જય માતાજી. જય માતાજી. આપણે પહેલાં તો તમારું નામ કહી દો. મારું નામ રબારી હિતેશભાઈ જયમલભાઈ. હિતેશભાઈ જયમલભાઈ. અને આપણે આ કઈ જગ્યા છે? આ કુંવર કુંવર. ઘડિયાળ કઈ જગ્યાએ આવ્યું? ઘડિયાળ પંથકમાં આવ્યું, સમી તાલુકામાં. સમી તાલુકો, બરોબર. અને હાલ આપણી પાસે કેટલી ટોટલ ગાયું? બધી ટોટલ ગાયો મારી પાસે હશે 70-80 જેવી. કેટલા ટાઈમથી આમ તમે ગાયું રાખો? ગાય તો ઠેઠની છે જ બધાની. બરોબર, પેઢીઓથી હાલી જ આવે. મેં આપણે ઘણી જગ્યાએ ગાયું ફર્યા, પણ જે હમણાં તમારી ગાયું અમે જોતા હતા કે ભાઈ તમારી ગાયુંનું અડાણ અને જે દૂધ છે એ બહુ અત્યારે ઓછું જગ્યાએ. તમે જે દૂધ ઉપર ધ્યાન દીધું બહુ સારું ધ્યાન. ક્યાં તમે એવા આખલા વાપર્યા દૂધવાળા? આખલા બધા એવું કોઈ આ હારી ગાયમાંથી લાયા, બરોબર. પછી કોઈ ઘરની ગાયને ઉછેર થયો, બરોબર. એટલે એમાંથી બરોબર. હાલ તમારે જે આ આખલો છે એના વિશે થોડું કહો. આ આખલો જે તમે વાપરો છો એના વિશે થોડું કહો. આ આખલો જે આપણે છે જે આ સુબાપુરા અર્જુનભાઈ ખરા ને, બરોબર, એમના આખલાનો છે આ. બરોબર. જે કાબરો લાયા હતા શોભાસણથી. બરોબર. આનું નામ છે શેડીઓ. આની મામાં કેવું દૂધ? આની મામાં અત્યારે 7-7.5 લીટર દૂધ છે. બરોબર. અને હાજરમાં તમારી ગાયમાં કેવા દૂધ? તમારી ગાય તો અડાણમાં બધી બહુ જબર છે. અમારી ગાયમાં તારે છે કોઈ 5.5-6 એવું. બરોબર. કુવાડા ગારામાં હોય તો બાખેડમાં બહુ ઓછું થઈ જાય. જૂની ગાયોનો તમારે કયો માયલો વેલો આયલો આવે? જૂની ગાયમાં તો કોઈ આ શેડી ગાયું છે, શેડી એ ઘણી ગાયું છે. બરોબર. હા, અને ધોઈડિયું છે. ધોઈડિયું શેડી. હા, બરોબર. એ જૂની ગાયું છે. બીજી કોઈ લાયેલી છે અંદર, અવર કોઈ વેચીને કોઈ લાયેલી છે. અમે બધી ઘરની નથી. આગળ પાછું થાય. તમારે બીજો હાલ જે જાડા સિંગ વાળો આખો છે એ કેમ માયલો? એ લાખીઓ છે. બરોબર. જે આબિયાણાથી લાયેલો. અબિયાણા. એની શું લાઈન આખી મા બાપની? એના મા બાપની એનો બાપ હતો જે ઢાલિયાના પેટનો હતો. બરોબર. જે આપણે ટીનાભાઈ જોડે એન્દ્રાડ. હા, એન્દ્રાડ ધોરો ઢાલિયો છે કે નહીં? બરોબર. એ એનો બાપ એના પેટનો હતો. બરોબર. અને આ ઈ જે આબિયાણાની અંદર જે નશિયાભાઈ છે અર્જણભાઈ, એમની લાખી ગાયનો છે. બરોબર. લાખી ગાયનો. હા, જે ઈ લાખીઓ છે. બરોબર. બરોબર. જે ઓલી કાબરી ગાય છે અડાણમાં બહુ જોરદાર, બતાવજો. હા, એ પણ આખલાની હાંડબેન. આખલાની હાંડબેન. હા, બરોબર. કાબરા માયલી છે આ? હા, કાબરા માયલી. બરોબર. આ કાબરાની છે. ઈ કાબરા. આમાં કેટલું દૂધ? આમાં છે તારે 6.5 લીટર. 6.5 લીટર. બરોબર. કાબરાની પણ તમારે દૂધની બધી રીતની બહુ જબર આવી છે. ટોપ નીકળી છે. આમ અડાણ તમે જોવો ગાયનું સેંગ ને બધું. હા, એ આખલો ના બી હાંડભાઈ. પછી જે પાછળ એક મોટા સેંગ વાળી ગાય છે એ કઈ લાઈન? એ કઈ ગાયું માયલી છે તમારી? એ શેડી ગાય મારી. જે ઓલી પાછળ મોટા સિંગમાં છે. હા, આમાં કેવું દૂધ તમારે શેરડી માં લવેલામાં? એમાં છે 4.5 લીટર જેવું. બરોબર. એ ગાય પણ બહુ જૂની તમારી? જૂની ગાય છે. બરોબર. અત્યારે તો એ આપણે ઘરની નથી, લાયેલા છે. બરોબર. એ ગાય અમારી ઘરની નથી, એ ગાય લાયેલી છે. બરોબર. અત્યારે આ સેંગ બહુ ઓછા જોવા મળે. આ ટાઈપના સિંગ હવે ઓછા થઈ ગયા. સાચી વાત છે. સેંગ ઓછા થઈ ગયા, ગાયનું હાડ થોડુંક નીચું થઈ ગયું. આવી ગાય બહુ ઓછી છે. પછી એક તમારા ઘેરામાં એક બહુ દૂધવાળી ને અડાણવાળી એક ગાય હતી, એ આપણે જઈએ. જો આગળ જ ઊભી છે. હા હા, એ હુવાડી છે. ઘણા અડાણવાળી ની ને, જો આ છે ગાય છે. હુવાડી ગાય અત્યારની વિયલ છે. બરોબર. આનું તો અડાણ ને આચર વેચના તો આચર છે. જોવો તમે, જોવો તમે આનું અડાણ જોવો. આમાં કેટલું દૂધ તમારે? આમાં છે 100-150 લીટર જેવું છે. 6-6.5 લીટર. બરોબર. આ ક્યાં આખલા માયલી તમારી? આ અમારા જે જગ્યા છે ને બાપુની, બરોબર, એમના આખલાની છે. એમના આખલાની? હા, બરોબર. એમની ઘરની ગાયનો આખલો રાખેલો તો એ આખલાની સારી. બહુ દૂધમાં આની બહુ થઈ હશે. હા, દૂધમાં એ આખલાની બહુ દૂધમાં બધી ગાયો સારી થઈ. બરોબર. બરોબર. પાછળ બધી તમે ગાયો જોવો જૂની. આમાં અમુક છે. આમાં બીજી કોઈ મોટી ગાય હોય તો એ અમને બતાવજો. મોટી ગાય બતાવી દઈશું. અને પછી પેલો આખલો પણ જોઈએ આપણે, અભિયાણા વાળો. આ બહુ જૂની નસલની છે. કે નસલની? જૂની છે. બહુ જૂની ગાય. આ જૂની ગાયોની એમ ને? આજે બરોબર. સલારી જે રોખડ ભાઈ ખરા, રોખડ ઈ ગાય માલી છે યારી. બરોબર. ભીમાભાઈ રોખડ. હા, ભીમાભાઈ ની ગાય માલી. એની માં અહીંયાથી લાવેલી હતી. બરોબર. એમની ગાય માલી છે. દૂધમાં બહુ સારી છે આરી નસલ, અને રૂપમાં બહુ સારી આવે. બરોબર. હાઈટમાં સારી આવે. હા, એમની માલી. આને કેટલું પહેલું વેતર, બીજું વેતર? પહેલા વેતર એને 5 લીટર દૂધ હતું. બરોબર. બીજું હવે 20 છે.
બરોબર બરોબર. ને બીજી આ બાજુ ગાય છે આજે પાછળ ઊભી મોટા સિંગ વાળી. હા આ ગાય છે આબિયાણા નાખલા. અબિયાણા નાખલાની. બરોબર. એને કેટલા વેતર થયા અને એમાં કેટલું દૂધ છે? એમાં છે 5-6 લીટર જેવું કર્યું મારી પાસે. 6 લીટર. હા 5 વેતર વેણી મારી જોડે. બરોબર. સિંગમાં હાઈટમાં ને બધી રીતે બહુ સરસ ગાય છે. એને 100 લીટર 100-1.5 લીટર આપણી જોડે કરી આપણી સાકરીએ. બરોબર બરોબર. અને પાછળ આખલો છે એ પણ આપણે જોઈ. બાજુ ઊભો. તમારી ગાયોના જે અડાણ છે ને, મેં બહુ ઘણી ગાયો તો ઘણી જોઈ દૂધવાળી, પણ જે અડાણનો પાવર ને જે આખું છે ને હમણાં 5-6 ગાયો વીણી છે. બરોબર. બીજી ગાય બધી બહુ કે છતાં પણ ખૂબ અડાણ સારું બને. બરોબર. આ ગાય અમારી ઘરની ગાય અમારી છે. બરોબર. હા હામરી ગાય. બરોબર. એ હમણાં દોડીને આવતી હતી તમે કહેતા હતા. તેજ ગાયો છે, નજીક જઈ તો મારવા આવે. બરોબર. તેજ ગાયો સારી, બહુ જબર ગાય. આમ નહીં પડવા દીધી. બરોબર બરોબર. અને આ બાજુ આખો હે એ પણ તમને બતાવી. આપણે મેં તમને ડિટેલ આપી ને આપલી હા લાખિયાની. હા હા હા. એ આ રહ્યો. બરોબર. એ આખો આ રહ્યો. આને કેટલા વર્ષ થયા? અરે 4 વર્ષનો થયો. બરોબર. બરોબર બરોબર. સેંગનો ને બધી રીતનો. હા સારો છે. અત્યારે આ સેંગ જ વધારે, જાડા સેંગ ને આગળ સેંગ વધારે હાલે. એનો બાપ આ ટાઈપનો જ હતો. બરોબર. ઢાલિયો. ઢાલિયો. આનો બાપ ઢાલિયાનો હતો. આનો બાપ ઢાલિયાનો હતો. બરોબર. આનો બાપ હતો પીપળી આપણે મોમા ભાઈ ખરા ને એમની જોડે હતો આનો બાપ. બરોબર. મોમા ભાઈ પરમાર ખરા ને? પરમાર. હા એમની જોડે આનો બાપ હતો. બરોબર. લાલા અહીંના પેટનો છે. અને બીજી જે નાની નાની અત્યારે રડીઓ છે એ ક્યાં મોટા આખલા માયલી તમારી? હા એ આખલો હાલમાં હાજર નથી. બરોબર. એ અમે આપી દીધો. બરોબર. એ માયલી અત્યારે બધી વાસળીઓ છે. એક આખલો કચ્છમાં છે એની પણ છે. બરોબર. અને બીજો એક આખલો અમે આપી દીધો છે. બરોબર. એની છે. એક કાબરો આખલો અમારી જોડે હતો, ઘણી કાબરી કારી એની પણ છે. બરોબર. એ માયલા તમારે ઢોર પાક્યા એના છે. ચરવાનું કેવું તમારે? ચરવાનું અત્યારે કઈ નહીં હાલ. આ ઘરે ચારો નાખવાનો. ઘરે. હા બેહી. અને આ કન્ડિશનમાં 5-6-7 લીટર દૂધ તમારી ગાયું કરે? હા ઘરે ખાતર ખવડાવો તો કરે. બરોબર. મેં એવું સાંભળ્યું કે આંકરેજ આમ રફ એન્ડ ટફ આવે, બીમાર બહુ ઓછી પડે. અત્યારે બીમારમાં એવું કોઈ એને હવા આવી જાય તો જ પડે, ને કાંઈ નહીં. બરોબર. કોઈ ગરમીની તકલીફ ના થાય ને ઠંડીની ના થાય, આસનનું બહુ ઓછો વરસાદની ગારા પાણીની કોઈ તકલીફ એને ના થાય. બરોબર. ટકી જાય ગાય. ટકી જાય ખરી. કાઠી બહુ એમ ને? વાહ. રનિંગ પણ અમારે બહુ ઘણું છે. 5 કિલોમીટરનું જવાનું ને આવવાનું. 10 કિલોમીટર ખાલી આવક જાવક જ થાય. ચરવાનું તો નોખું. બરોબર બરોબર. તો આ બાજુ તમે જે ગાય બધી જોઈ બતાવજો જરા. જો તમે બધી ગાય એ બધી જૂની નસલમાંથી બનાવીને સારા આખલા ને બધું દૂધવાળું ને સારું ટૂંકમાં બ્લડનું બનાવ્યું છે.